મામલામાં તબીબનું રેગિંગ થયાનું તપાસમાં ખુલ્યું છે। નવી સિવિલ હોસ્ટેલમાં આપઘાત કર્યો હતો। 4 સિનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું। માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓ કરતા હતા રેગિંગ। બીજા વર્ષના 4 રેસિડેન્ટ વિદ્યાર્થીઓ કરતા હતા રેગિંગ। આ રેગિંગ કરનારા 4 રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। હોસ્પિટલ અને હોસ્ટેલ અને ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો સુરતનો આ બનાવ જ્યાં એક તબીબે જે આપઘાત કર્યો હતો આ મામલામાં હવે સામે આવી રહ્યું છે કે આ તબીબનું રેગિંગ થયાનું તપાસમાં ખુલ્યું છે। નવી સિવિલ હોસ્ટેલમાં આ તબીબે આપઘાત કર્યો હતો। 4 સિનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું। હવે તમે વિચારો કે જે વ્યક્તિઓ ડોક્ટર બનવાના છે, બીજાના જીવનમાં ઉજાસ લાવવાના છે, એ વ્યક્તિઓની આ પ્રકારની કરતૂત છે। હજુ તો ડોક્ટર બનવાની શરૂઆત થઈ છે અને તેઓ રેગિંગ કરતા થઈ ગયા, તો આ વ્યક્તિઓ કેવી રીતે દર્દીઓનો ઇલાજ કરશે? વધુ માહિતી મેળવીએ। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, આ તબીબના આપઘાત મામલે હાલ શું તપાસ કરવામાં આવી રહી છે? બિલકુલ, બનાસકાંઠાના મૂળ વતની અને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ ગઈકાલે ઘરે ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી। જો કે આ સમગ્ર મામલે પોલીસ વિભાગ સાથે હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું। ખાસ કરીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા, જેને લઈને સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં એક ટીમની રચના કરવામાં આવી હતી અને ગઈકાલે સમગ્ર બાબતે તપાસ શરૂ કરવામાં આવી હતી। મોડી રાત્રે એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે માઇક્રો બાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટો દ્વારા જે આ તબીબ જેને આપઘાત કર્યો છે તેને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું। આ સમગ્ર મામલે અન્ય જે વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા પણ 9 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ લેખિતમાં કરવામાં આવી હતી, જેને લઈને નવી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજીના રેસિડેન્ટ ડોક્ટર નિરાલી વસાવા, અનુજ મહેશ્વરી દીક્ષિતા અને હિના ભૂત નામના 4 તબીબોને એટલે કે 3 મહિલા અને 1 જેન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ સમગ્ર મામલે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આ માઇક્રોબાયોલોજી વિભાગના વડા સુમૈયા મુલ્લા સહિત સંગીતા યોગિતા મિસ્ત્રી અને લતિકા પુરોહિત નામના 4 જે સિનિયર તબીબો છે તેમને ચોક્કસ નોટિસ આપવામાં આવી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। તો સુરતમાં તબીબના આપઘાતનો આ મામલો। મૃતક હર્ષ પંડ્યાનો મૃતદેહ મોડાસા લવાયો છે। પરિવારજનોમાં શોકનો માહોલ છે। પરિવારજનોનો રેગિંગથી આપઘાત કર્યાનો આરોપ છે। આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી પરિવારજનો કરી રહ્યા છે। તો સુરતમાં તબીબના આપઘાતના મામલામાં હવે મૃતક હર્ષ પંડ્યાનો મૃતદેહ મોડાસા લાવવામાં આવ્યો છે। પરિવારજનોની માંગ છે કે કડક કાર્યવાહી થાય। જે લોકોએ આ કૃત્ય ઇનડાયરેક્ટલી રીતે કર્યું છે, પ્રત્યક્ષ રીતે ઘણા બધા અમને ત્યાં પણ અમે ગયા સુરત, ત્યાં પણ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા રેગિંગનો ખૂબ ત્રાસ છે। જુનિયરો મારફતે પણ જાણવા મળ્યું છે। ફરીથી આપને વિનંતી કરીએ છીએ, અમે સરકાર માય બાપ છો આપ, તો આ વિષય ઉપર ખૂબ ગંભીર રીતે નિર્ણયો લેવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે અને પેપર ઉપર જે આ કાયદો છે એનો ખરેખર અમલ થાય એવું બતાવશે ત્યારે અમે માનીશું। એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને વધુ પડતું એકદમ ઓવર રેગિંગ કરવામાં આવે ત્યારે આવા પગલાં ભરતા હોય છે। તો આ વિષય પર સરકાર પૂરતું ધ્યાન આપે। આવા વિષયો ત્યાંની જે મેનેજમેન્ટ કમિટી છે એ મેનેજમેન્ટ કમિટી આવા ઓવર રેગિંગ ન થાય તેનું પણ ધ્યાન આપે। ક્યારેક પણ એવું બનતું હોય તો મેનેજમેન્ટ પર પણ મજા આવતી હોય છે આવા બાબતોમાં, તો આવી મજા ન લે। કોકનો વાલસોયો ખોયો છે। આજે એકનો એક દીકરો છે। મોડાસાની કૃષ્ણપ્રિયા સોસાયટીમાં રહેતો જે ડૉક્ટર છે હર્ષ પંડ્યા, તેનું ગઈકાલે સુરત મેડિકલ કોલેજ ખાતે તેને આપઘાતનો જે કિસ્સો સામે આવ્યો છે, ત્યારબાદ જે અરવલ્લી જિલ્લાના તમામ જે લોકો છે શોકમાં જોવા મળે છે। આપણે એના ઘર આગળ ઊભા છીએ। આજે જેની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે, આ સંજોગોમાં મોટી સંખ્યામાં જે લોકો છે એ આવી રહ્યા છે। ખાસ કરીને જે આક્ષેપો થઈ રહ્યા છે, આક્ષેપમાં જે પરિવારજનો છે, તેના સગા સંબંધીઓ છે તે રેગિંગનો આક્ષેપ કરી રહ્યા છે। માનસિક રીતે વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજાર્યા બાદ તેને આપઘાતનું આ પગલું ભર્યું હોવાનો પણ એક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। એટલે આ સંજોગોમાં ખૂબ ગંભીરતાપૂર્વકનો કિસ્સો છે, કારણ કે માઇક્રોબાયોલોજીમાં પ્રથમ સત્રમાં ભણતો, ફર્સ્ટ યરમાં ભણતો આ જે વિદ્યાર્થી આશાસ્પદ જે ડૉક્ટર, જે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ત્યાં ફરજ બજાવતો હતો, ત્યારે તેનું ભાવિ ઉજ્જવળ હતું અને આ સંજોગોમાં માત્ર 30 વર્ષની ઉંમરમાં આજે યુવકે પોતાનો જીવ ગુમાવવો પડતા પરિવારજનોમાં ભારે આક્રોશ સાથે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે કે શા કારણે આ ઘટના બની છે। કારણ કે આ પ્રકારની જે ઘટના છે એનો ઉજ્જવળ ભાવિ વચ્ચે, ભવિષ્ય વચ્ચે જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે આ જેનું ઘર છે સામે, ત્યારે
દીકરીના ઘર લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે, જે પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે, પરંતુ આ જે ઘટના છે સૌના આંખોમાં આંસુ લાવી રહી છે. અને ચોક્કસથી પ્રથમ વર્ષમાં ભણતો હર્ષ પંડ્યા આજે દુનિયામાં નથી, પરંતુ અનેક સવાલો એ સિસ્ટમ સામે છે કે જે કોલેજમાં ભણતા એકલા, જ્યારે જે પીજીમાં હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ પર જ્યારે આ પ્રકારનું માનસિક અત્યાચાર થતો હોય, પોતાનો જીવ ગુમાવવો પડતો હોય, ત્યારે આ ઘટના પ્રત્યે ફિટકાર લોકો વરસાવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. અને હવે વાત નરાધમના હિસાબની. અમદાવાદમાં દુષ્કર્મના આરોપી પર ફાયરિંગ. આનંદનગર પોલીસે બળાત્કારીને ગોળી મારી. હેબતપુરમાં પંચનામા દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પીઆઈની સર્વિસ રિવોલ્વર ખેંચીને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. આનંદનગર પોલીસે આરોપીને ગોળી મારી હતી. પોલીસે સ્વ બચાવમાં આરોપીને પગમાં ગોળી મારી. એક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયો છે. ફ્લેટમાં ભાડે રહેતી યુવતી સાથે તેણે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. પગમાં ઈજા પહોંચતા સારવાર હેઠળ છે. પોલીસકર્મીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. આરોપી અને પોલીસકર્મીની તબિયત સુધારા પર છે. आरोपी और पुलिसकर्मी दोनों को रात को 10:30 बजे यहाँ पे लेके आए थे. दोनों को गोली लगी थी. पुलिसकर्मी जो है उनको थाई में गोली लग के निकल गई और पुलिसकर्मी की कंडीशन स्टेबल थी और फिर रात में ही वो लोग उनको प्राइवेट में लेके गए. अभी पुलिसकर्मी हमारे यहाँ एडमिट नहीं हैं और जो एक्यूज्ड है उनको जो राइट फुट है उसमें गोली लगी थी, उनको भी गोली लग के निकल गई. वो भी गोली अंदर नहीं है, लेकिन वो गोली लगने की वजह से उनकी जो फुट के बोन्स हैं, मेटाटार्सल बोलते हैं हम लोग, वो फ्रैक्चर्ड हैं. तो रात को ड्रेसिंग और सब होने के बाद फिर अभी वो ऑर्थोपेडिक में एडमिट है. તો વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે. ઋત્વિજ, એક તો આરોપીને જ્યારે પોલીસ પંચનામા માટે લઈ જાય છે ત્યારે આ નરાધમ ભાગવાનો પ્રયાસ કરે છે. હાલ શું કાર્યવાહી ચાલી રહી છે અને આગળ શું થશે? જી પંકજ, આજે આરોપી વિરુદ્ધમાં વધુ એક ગુનો છે તે બોડકદેવ પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવ્યો છે. કારણ કે જ્યારે પોલીસની ટીમ તેને લઈને હેબતપુર કે જે જગ્યાએથી તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યાં પહોંચી હતી અને તેની પાસેના જે મોબાઈલ છે તે રિકવરી કરી અને પંચનામા માટેની જે કામગીરી કરી રહી હતી તે દરમિયાન તેણે પીઆઈની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને 2 રાઉન્ડ ફાયરિંગ થયા હતા, જેમાં જે આરોપી છે તે અને એક પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ છે તે બંને ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે જે આ ઘટના બની હતી તેને લઈને બોડકદેવ પોલીસ સ્ટેશનની અંદર આરોપી વિરુદ્ધમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ આપ જોઈ શકો છો એફએસએલના અધિકારીઓ છે તે પણ જે જગ્યાએ ફાયરિંગનો બનાવ બન્યો હતો ત્યાં તપાસ અર્થે પહોંચ્યા છે. બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો જે સ્ટાફ છે તે હાલમાં અહીં તપાસ અર્થે પહોંચ્યા છે. મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે આખી ઘટના સામે આવી હતી, ખૂબ જ ગંભીર ઘટના હતી, તેને લઈને જે ઘટનાની જાણકારી મળ્યા બાદ તુરંત જ શહેર પોલીસની અલગ અલગ 10 ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીને પકડવા માટે કામે લગાડવામાં આવી હતી અને ત્યારબાદ ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી વિરુદ્ધમાં મજબૂત પુરાવા એકત્રિત કરવાની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને હાલમાં આ સમગ્ર મામલે આનંદનગર પોલીસ અને બોડકદેવ પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી ઋત્વિજ, ખાસ આ કેસમાં હવે ફાસ્ટ ટ્રેક ઝડપથી ચાર્જશીટ રજૂ થાય એવા પ્રયત્નો પણ થશે એવું પણ પોલીસે નિવેદન આપ્યું હતું. તો આ જે કાયદાકીય પ્રોસેસ છે જેથી તેના સામે કડકમાં કડક એક્શન લેવાય એ કઈ રીતે ચાલશે? જી પંકજ, વાત કરીએ તો ગઈકાલે જ જ્યારે આ સમગ્ર મામલે જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત થઈ હતી ત્યારે તેમનું કહેવું હતું કે આ સમગ્ર કેસની અંદર તમામ જે પુરાવા છે તે પુરાવા એકત્રિત કરવામાં આવશે, એફએસએલની પણ મદદ લેવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને ખાસ કરીને વાત કરીએ તો ચાર્જશીટની વાત છે તો ચાર્જશીટ પણ વહેલામાં વહેલી તકે
જે કરવામાં આવે તે પ્રકારની જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે, કારણ કે આ જે ઘટના છે ખૂબ જ ગંભીર ઘટના હતી. લોકોની અંદર પણ ખાસ કરીને આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. જો કે શરૂઆતથી જ પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની કાર્યવાહીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને અલગ અલગ ટીમો પણ હાલ કાર્યરત કરી દેવામાં આવી છે. હાલ આપ જોઈ શકો છો અહીં FSLના અધિકારીઓ છે કે જે જગ્યાએ ફાયરિંગનો બનાવ બન્યો છે તે જગ્યાએ હાલ તપાસ કરી રહી છે અને FSLની મદદ પણ આ કેસની અંદર લેવામાં આવી છે. એટલે હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે. એટલે આ કેસ છે તેની અંદર જલ્દીમાં જલ્દી એટલે કે ખૂબ જ ટૂંકા સમયની અંદર ચાર્જશીટ થાય તે માટેના પ્રયત્નો છે તે પોલીસના રહેલા છે. જી, અત્યાર સુધી આ આરોપીનો જે છે એ ઇતિહાસ જોઈએ તો કયા પ્રકારનો રહ્યો છે ઋત્વિજ? શું પહેલા પણ તેની સામે કોઈ એવા ગુના નોંધાયેલા છે સિક્યુરિટી ગાર્ડ તરીકેની ફરજ દરમિયાન? જી પંકજ, આરોપી વિરુદ્ધમાં હજી સુધી અગાઉ કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે તેનો ગુનાહિત ઇતિહાસ છે તે તપાસવામાં આવી રહ્યો છે. છેલ્લા 4 વર્ષથી તે સિક્યુરિટી ગાર્ડ તરીકે અલગ અલગ એજન્સીઓ સાથે સંકળાયેલો હતો. આ જે જગ્યાએ સિક્યુરિટી તરીકે જે કામ લાગ્યો હતો, છેલ્લા 6 દિવસથી તે અહીં કામે લાગ્યો હતો. એટલે તેનું જે ગુનાહિત ઇતિહાસ છે, તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ છે, આ સમગ્ર મામલે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. મૂળ તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું પણ પોલીસ તપાસની અંદર જાણવા મળી રહ્યું છે. એટલે અહીંયા તે કોની સાથે રહેતો હતો, તેની સાથે અન્ય કોણ, તેના પરિવારજનોમાં કોણ કોણ રહેતું હતું, આ અગાઉ જ્યારે તે વતનમાં હતો ત્યાં કોઈ તેને ગુનો આચર્યો છે કે કેમ, આ તમામ બાબતોની તપાસ છે તે પોલીસે શરૂ કરી દીધી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. તો બોડકદેવ પોલીસે પણ વધુ એક ફરિયાદ નોંધી છે અને દુષ્કર્મના આરોપી પર જે રીતે ફાયરિંગ થયું કારણ કે તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પંચનામા દરમિયાન. ગાંધીનગરમાં સચિવાલયમાં આગના અહેવાલ આવી રહ્યા છે. બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આગ લાગી. આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. બેઝમેન્ટમાં રાખેલા રેકોર્ડ બળીને ખાખ થયા છે. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલી રહી છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ધુમાડાના કારણે આ આગ જે છે એ કયા કારણોસર લાગી એ સામે નથી આવી શક્યું, પરંતુ ધુમાડો ખૂબ વધુ પ્રમાણમાં હતો, જેના કારણે અહીંયા આગ બુઝાવવામાં થોડી તકલીફ પણ પડી. સ્થાનિક લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. પૂર્ણ થયા બાદ ખબર પડશે કે આગ કયા કારણોસર લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે એવો પ્રાથમિક અંદાજ સામે આવી રહ્યો છે. 7:50 ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર કોલ આપવામાં આવેલો હતો અને વર્દી લખાવવામાં આવેલી કે ગાંધીનગર નવા સચિવાલય બ્લોક નંબર 9માં આગ લાગેલી છે. તો ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 ટીમો ઘટના સ્થળે રવાના કરેલી. ઘટના સ્થળે આવતા બેઝમેન્ટની અંદર આગ લાગેલી છે. આગ ઉપર કંટ્રોલ મેળવવા માટે BSET બ્રીથિંગ એપરેટ્સ ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને આગ ઉપર અમે સંપૂર્ણ કંટ્રોલ મેળવી લીધેલો છે. પણ બેઝમેન્ટમાં વેન્ટિલેશન ના હોવાના કારણે સ્મોક અંદર ભરાઈ ગયેલો છે અને એક્ઝોસ્ટ ફેન મારફતે અમે સ્મોક બહાર નીકાળવાની કાર્યવાહી ચાલુ છે. ગાંધીનગરના સચિવાલયમાં બ્લોક નંબર 9 ખાતે આગ લાગી છે. આગ લાગતાની સાથે ફાયરને મેજર કોલ મળ્યો છે અને મેજર કોલ મળવાની સાથે ફાયર જે છે તે કામગીરીમાં જોતરાઈ ચૂક્યું છે. મહત્વનું એ છે કે બ્લોક નંબર 9 જે આવેલો છે તેના બેઝમેન્ટની અંદર આ જે આગ લાગી છે, ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આ આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે બેઝમેન્ટમાં આગ લાગી હોવાના કારણે ફાયર વિભાગને ઓક્સિજન માસ્ક સાથે જે કામગીરી કરવાની નોબત જે છે તે આવી રહી છે. મહત્વનું એ છે કે બેઝમેન્ટમાં આગ હોવાના કારણે ક્યાંક આ પ્રકારે જે વેન્ટિલેશન ન હોવાના કારણે આ પ્રકારે વેન્ટિલેશન ફેનની પણ નોબત ઉઠાવવી પડી છે અને જેના કારણે આગમાંથી જે અત્યારે હાલ તો કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે, પરંતુ જે ધુમાડા જે છે તેના ગોટે ગોટા સમગ્ર પરિસરની અંદર ફેલાઈ ચૂક્યા છે, જેના કારણે અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ જે છે તે આ પ્રકારે ઓક્સિજન માસ્ક સાથે તમામ કર્મચારીઓને બેઝમેન્ટમાં મોકલી અને કામગીરી કરી રહી છે. મહત્વનું એ છે કે આ બ્લોક નંબર 9ની અંદર અનેક પ્રકારની ઓફિસ જે છે તે આવેલી છે, જેમાં રાજ્ય ચૂંટણી આયોગની પણ ઓફિસ છે. આ ઉપરાંતની વાત કરીએ તો તેના જે વિવિધ વિભાગોના ઓફિસ જે છે તે પણ આવેલી છે. આ તમામ વિભાગોની ઓફિસ જે છે, પરંતુ બેઝમેન્ટની અંદર સરકારી દસ્તાવેજો હતા, સરકારી ડોક્યુમેન્ટ હતા, તે બળીને ખાક થઈ ગયા હોવાની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. અત્યારે હાલ
હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કંટ્રોલ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આગના ગોટે ગોટા અત્યારે એટલે કે જે ધુમાડાના ગોટે ગોટા જે છે તે સમગ્ર પરિસરમાં ફેલતાની સાથે કર્મચારીઓ જે છે તે પણ ફફડી ઉઠ્યા છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. વાત હવે રાજકોટની. રાજકોટમાં રીલ બનાવી નબીરાઓને ભારે પડી. ન્યારી ડેમમાં કાર પાણીમાં ખાબકી ગઈ અને સ્ટન્ટ દરમિયાન કારનું નિયંત્રણ ગુમાવી દીધું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ડેમ પાસે વાહન અવરજવર સામે સવાલ ઉઠી રહ્યા છે. આ ન્યારી ડેમ પાસે રીલ બનાવવાના ચક્કરમાં નબીરાઓ સ્ટન્ટ કરી રહ્યા હતા. એ દરમિયાન તેમની કાર અચાનક ડેમના પાણીમાં ખાબકી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ થતાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે સ્થળ પર પહોંચી કારને પાણીમાંથી બહાર કાઢી. ડેમ સાઇટ પર પાણીની નજીક વાહનોની અવરજવર અને આવા જોખમી સ્ટન્ટને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જો આવી બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. વાવ થરાદ પંથકમાં રબારી સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. થરાદ ખાતે ગોપાલક એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત હોસ્ટેલનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું. સાથે જ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાયો. વડવાડા ધામ દુધરેજના મહંત શ્રી કનીરામ બાપુના આશીર્વાદથી યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય માવજી દેસાઈ સહિત સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવીન કર્મચારીઓ જે નોકરીમાં લાગે 70 જેટલા દીકરા દીકરી થઈને નવીન નોકરીમાં અલગ અલગ વિભાગોમાં જે લાગે એ બધાના સન્માનનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં અમારા જગતગુરુ કનીરામ બાપુ, ગોવાભાઈ, માવજીભાઈ સૌ આગેવાનો દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા માટે સમગ્ર વાવથરા જિલ્લાનો સમાજ પણ અમને સૌને આશીર્વાદને હું આપવા માટે આજે પધાર્યો છે. રબારી સમાજની શિક્ષણથી ઓળખ થાય એના માટેનું અમારું વિહોતર ગ્રુપ કામ કરી રહ્યું છે અને આજે અમારા શૈક્ષણિક સંકુલમાં પણ સમાજની શિક્ષણથી ઓળખ થાય એના માટે અમારા બધા યુવાનો દ્વારા, સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનો દ્વારા ખૂબ મહેનત કરી અહીંયા આગળ ક્લાસ પણ ચલાવવામાં આવે છે અને આ લોકો રાત દિવસ પોતાના ખર્ચે રાત દિવસ દોડી અને શિક્ષણથી સમાજની ઓળખ થાય એના માટે મહેનત કરી રહ્યા છે. પોતાના સ્વ ખર્ચે યુવાન મિત્રોએ ફરીને ફાળો એકત્રિત કર્યો અને એના પરિણામ સ્વરૂપ આજે તમારી સામે જે બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે અને અહીંયા તમે જોયું તો સમાજની 50 કરતા વધુ દીકરીઓ અને 200 કરતા વધુ છોકરાઓ અત્યારે તૈયારી કરી રહ્યા છે. આ પ્રસંગે માવજીભાઈ દેસાઈએ આગામી ડિસેમ્બરમાં ડીસા ખાતે રબારી સમાજની ભવ્ય બિઝનેસ સમિટ યોજવાની જાહેરાત પણ કરી. સમિટ થકી યુવાનોને વેપાર, ઉદ્યોગ અને રોજગારીની નવી તકો માટે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવશે. ડિસેમ્બરની અંદર ગોપાલક બિઝનેસ સમિટ કરવા માટે પણ આપ સૌના આશીર્વાદ થકી જઈ રહ્યા છે કે રબારીના દીકરો અને દીકરી પશુપાલન, ખેતી એ તો વર્ષોથી કરતો આવ્યો છે, પરંતુ એને કોઈ પણ એક ધંધાની જો શરૂઆત કરી દેશું તો એ ધંધાની અંદર એ ખૂબ પ્રગતિ કરશે, ખૂબ આગળ વધશે. એક નોકરી કરવા વાળો એક ઓફિસની અંદર આપણો દીકરો કે દીકરી હોય તો આખી ઓફિસ તો કબજો કરી શકે છે. એ પ્રકારનું વિધાન આપણા રબારીના દીકરા અને દીકરીઓ છે. બોટાદ શહેરની મધ્યમાં આવેલી રાજાશાહી સમયની જૂની કોર્ટ બિલ્ડિંગ આજે જ જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે. ક્યારેક કોર્ટ, મામલતદાર કચેરી સહિતની સરકારી કચેરીઓથી ધમધમતી આ ઇમારત આજે બિનઉપયોગી અવસ્થામાં છે. બિલ્ડિંગની દયનીય હાલતને પગલે તંત્ર દ્વારા ભયજનક ઇમારતના સાઇન બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે. બોટાદની ધરોહર સમાન આ ઇમારતને રેનોવેશન કરી ફરીથી સરકારી ઉપયોગમાં લેવાની શહેરીજનોની માંગ છે. બોટાદમાં અનેક સરકારી કચેરીઓ ભાડાના મકાનોમાં ચાલે છે, ત્યારે જૂની કોર્ટ બિલ્ડિંગનો ઉપયોગ થાય તો સરકારી ખર્ચમાં પણ બચત થઈ શકે. એટલે આજથી 100 વર્ષ પૂરા થઈ ગયા છે અને એક વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આનો જો માન્યતા મળે એવી અમારી માંગ છે. પ્લસ આ જે બિલ્ડિંગ છે એની અંદર પહેલાં કોર્ટ ચાલતી હતી, તો હવે પછી અમારી એવી પણ માંગ છે કે આની અંદર કન્ઝ્યુમર કોર્ટ આવે. અને અમારે 10 વર્ષથી ભાવનગરની અંદર કોર્ટની અંદર કેસ ચાલુ છે, તો અહીંયા અમારે નામદાર કોર્ટ આવે મજૂર અદાલત તો સારામાં સારું. 2-3 વર્ષ પહેલાં આમાં જૂના બિલ્ડિંગનું બોર્ડ મારી દીધું છે કે આ ભયજનક હાલત છે, પણ હકીકતમાં એવું કાંઈ નથી. તેને રિપેરિંગ કરીને સારી રીતે ઉપયોગમાં કરે એવી અમારી માંગ છે. કેમ કે આ બિલ્ડિંગ જૂની અને રાજાશાહી વખતનું છે, એટલે આની સહેજ સમારકામ અને રિપેરિંગ કરી નાખે તો આની જાળવણી વ્યવસ્થિત થઈ શકે. અને બીજા નંબરમાં કે જે તે કોર્ટ અહીંયા ન હોવાથી
લોકોને જે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, એટલા માટે ભાવનગર જવું પડે. આજ આપણે જોઈ રહ્યા છીએ બોટાદનું એક એવું બિલ્ડિંગ જે 100 વર્ષ કરતા પણ વધારે જૂનું છે. અહીંયા પહેલા કોર્ટ બિલ્ડિંગ શરૂ હતી, પણ હાલ તમે અત્યારે જોઈ રહ્યા છો કે આ 100 વર્ષ જૂનું બિલ્ડિંગ જે ભયજનક ઇમારત છે અને અહીંયા પ્રવેશની આ એક બોટાદનું હેરિટેજ કહી શકાય એવી સુંદર મજાના બિલ્ડિંગની પ્રકારનો ઉપયોગ નથી. જુદી જુદી જગ્યાએ તમે જોઈ શકો છો કે એની અંદર ઝાડ ઉગી ગયા છે અને આ સૌથી વધારે મહત્વપૂર્ણ ઇમારતનો અત્યારે હાલ કોઈ પણ પ્રકારનો ઉપયોગ નથી અને ભયજનક સ્થિતિની અંદર આ ઇમારત મુકાય છે. ત્યારે જો આને રિનોવેશન કરી અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો બોટાદની મધ્ય જગ્યાએ આવેલું આ ઇમારત છે, જેથી કરી અને અહીંયા કન્ઝ્યુમર કોર્ટ એવી લોકોની અહીંયા માંગણી છે કે કન્ઝ્યુમર કોર્ટ કરવામાં આવે તો ભાવનગરના ધક્કા બંધ થઈ જાય. સાથે સાથે અહીંયા કોઈ પણ સરકારી આપણે અહીંયા બિલ્ડિંગ કરી શકીએ, સરકારી કોઈ પણ ઓફિસ અહીંયા કરી શકાય એવી જગ્યાએ આ બિલ્ડિંગ છે અને વર્લ્ડ હેરિટેજમાં નામ પામી શકે એવું આ ઇમારત છે. હું હરેશભાઈ ધાધલ, ન્યૂઝ 18 બોટાદ. પુણે જિલ્લામાં શ્વાનનો આતંક જોવા મળ્યો. પિંપરી ચિંચવડમાં 5 રખડતા કૂતરાઓએ 4 વર્ષની બાળકી પર હુમલો કર્યો. કૂતરાઓએ બાળકીને ગંભીર રીતે બચકા ભરીને ઘાયલ કરી નાખી. ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે 4 વર્ષની બાળકી પર કેવી રીતે શ્વાનોએ હુમલો કર્યો હતો. પુણે જિલ્લાનો આ બનાવ છે. પિંપરી ચિંચવડમાં 5 રખડતા શ્વાનોએ એક બાળકી પર હુમલો કરી દીધો. ગીરની શાન, ગુજરાતનું ગૌરવ અને પેઢીઓથી જળવાયેલી આપણી અમૂલ્ય વિરાસત ગીરના સાવજો ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. પેઢીઓથી ગીરના જંગલો એશિયાટિક સિંહનું ઘર રહ્યા છે. સિંહ માત્ર એક વન્યજીવ નથી, પરંતુ સંઘર્ષ સામે અડગ રહેવાની શક્તિ, સહ અસ્તિત્વ અને માનવ તથા વન્યજીવ વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે. આ વિશ્વ સિંહ દિવસ પર આપણે આ ભવ્ય વિરાસતને ક્યારેય હળવાશથી ન લેવાનો સંકલ્પ કરીએ. સિંહોને પરેશાન કરવાનું બંધ કરીએ. ગીરને સ્વચ્છ રાખીએ અને દરેક પ્રકારના પ્રદૂષણથી મુક્ત રાખીએ. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશનું બૃહદ ગીર, સાગના સૂકા પાંદડાઓ અને જ્વાળામુખીના કાળા પથ્થરો વચ્ચે શ્વાસ લેતું આ જંગલ કોઈ સામાન્ય વન નથી, પણ સાક્ષાત પ્રકૃતિનું ધબકતું મહાકાવ્ય છે. અને આખા જંગલનો રોમ રોમ જેના હોવા માત્રથી ધબકે છે એ છે ગીરનો સાવજ. તથા ટ્રેકર્સની રાત દિવસ જાગતી આંખો અને સ્થાનિક માલધારીઓના પ્રેમને કારણે આજે એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર એમના વિકાસનો પાયો બની રહ્યું છે.
આ સફળતાને વધુ વિશાળ બનાવતા આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીના સફળ નેતૃત્વ અને પ્રકૃતિ પ્રેમી દીર્ઘદૃષ્ટિથી સિંહોનો વિસ્તાર 20,000થી વધીને 35,000 ચોરસ કિલોમીટર સુધી પહોંચ્યો છે. એટલું જ નહીં, આજે બરડાનું જંગલ પણ તેમના વસવાટ અને નવજીવન માટે એક નવું સરનામું બન્યું છે. આ વિશ્વ સિંહ દિવસે આપણે સંકલ્પ લઈએ કે સિંહની પજવણી અટકાવીએ અને ગીરને સ્વચ્છ તેમજ દરેક પ્રકારના પ્રદૂષણથી મુક્ત રાખીએ. ગીરનો સિંહ માત્ર ગુજરાતનું ઘરેણું નથી, એ અસ્તિત્વની જંગ જીતવાનું એક જીવંત પ્રતીક છે, આપણો પ્રાચીન વારસો છે. આ ગર્જના માત્ર સિંહની નથી, પ્રકૃતિના અખંડ વિજયની છે.